હમણાં 4-5 દિવસ પહેલાં કેવું કે મારા ભાણેજની હું પીએસઆઈની અને કોન્સ્ટેબલની એક્ઝામ દેવા માટે ગ્રાઉન્ડ ઉપર લઈ ગયો. તો ત્યાં કેવું થયું કે છે ને ત્યાં આપણે ઓલું 8 વાગ્યાનું 7 વાગ્યાનું 6 વાગ્યાનું જેનો વારો આવે ને એટલે ત્યાં ઓલું કંઈક કહેવાય તો ખરા ત્યાં કંઈક લગાવેલું હતું કે એનાથી આગળ ન જવાય. તો પોલીસવાળાએ કીધું હતું કે અહીંયા તમે જે છોકરીઓના પેરેન્ટ્સ કે કોઈ ન આવ્યું હોય તો અહીંયા બેગ રાખી હતી, અંદર તો લઈ જવાનું હોય નહીં કેમ કે એવું બધું મનાય જ હોય. તો ત્યાં પોલીસવાળાની બધા બેઠા હતા. તો હવે કેટલા વાગ્યા કંઈક 8 વાગ્યા અને એટલે ત્યાં જગ્યા હતી જ કે અહીંયાથી આગળ નહીં આવવાનું. તો માણસો બધા ત્યાં જ ઊભા હતા, આપણે કહીએ ને કે કન્ટિન્યુ બધા ત્યાં ઊભા હતા અને વિડીયો ઉતારે. એટલે ત્યાંથી પોલીસમાં બેઠા હતા ને એ પોલીસવાળાએ કીધું કે ભાઈ તમે અહીંયા વિડીયો ન ઉતારો. હવે સ્વાભાવિક છે કે હવે વિડીયો ઉતારવાની કે ભાઈ સિક્યુરિટી પર્પઝ હોય કે ભાઈ વિડીયો ન ઉતારો, એટલે આપણે પછી માની જવાનું કે ભાઈ વિડીયો ન ઉતારો. તો ત્યાં એક ભાઈને કીધું કે ભાઈ તમે વિડીયો રહેવા દો, એની સામે દલીલ કરો. એટલે પછી કેવું થાય કે એ દલીલ તમને સમજાવે છતાંય તમે એમ કહો મેં કાંઈ નથી કર્યું, હું ક્યાં તમને કહું, તમે હવે મને કેમ કીધું. હવે ભાઈ એ ત્યાં આવવાની જ વસ્તુ નથી. તમે હવે તમને કીધું હોય કે ભાઈ આ લીટી છે, આ લીટી તમારે આગળ વધવા નથી, છતાંય તમે એ લીટીની આગળ વધીને ઊભા છો, એ તમારો ફોલ્ટ કહેવાય. પ્લસ અહીંયા તમે ઊભા છો અને તમે એને કીધું છે કે ત્યાં તમારે મોબાઈલનો યુઝ નથી કરવાનો, છતાંય તમે મોબાઈલ ઊંચો કરીને આવી ત્યાં પર આમ રેકોર્ડિંગ કરતા હોય એ રીતે કરીને તમે વાત કરો છો. તો એ તમને કહે ત્યાં તમે એમ કહો કે ભાઈ મેં ક્યાં દલીલ કર્યું, અને સામેવાળા ઓલરેડી થાકેલા હોય અને તમને ખબર છે, તમે તમારી લિમિટ હોય છે કે ભાઈ તમે કલાક 2 કલાક 3 કલાક કન્ટિન્યુ વર્ક કરતા હોય. દિવસનું હોય તો વાત બરાબર છે, પણ રાતના તમે વર્ક કરો છો. હવે અમુક એમ કહેશે કે ભાઈ તો એનો પગાર લે છે, પણ તમારે તો એટલી સેન્સ હોવી જોઈએ કે ભાઈ ત્યાં લીટી કરેલી છે ત્યાંથી આગળ નહીં વધો તો વાત ખતમ ને. તમે ત્યાંથી લાઇટની આગળ વધો છો, વિડીયો ઉતારો છો, તમને ના પાડો તમે એની સામે દલીલ કરો છો, પછી ક્યાં સુધી હાલે? તમે પોતાને ત્યાં ઈ ઠેકાણ રાખીને એકવાર વિચારીને વાત કરો તો તમને ખબર પડે કે નહીં આ વસ્તુ અઘરી છે. આપણે એમાં છે કે ભાઈ આ વસ્તુ આમ છે, આપણે એની પગાર લઈએ છીએ તો એને કરવું પડે, એવું કે લખેલું નથી. એ કરે છે, ના એ નથી પાડતા, પણ એ તમને કીધું કે ભાઈ તમે વિડીયો ન ઉતારો. તમે એમ કહો કે ભાઈ મેં ક્યાં વિડીયો ઉતાર્યો છે, ઓલું ક્યાં કર્યું નથી ઉતાર્યો, તો ભાઈ તું મોબાઈલ મૂકી દે, વાત ખતમ કર. પણ એ પછી ત્યાં ચાલુ કરે. તો હવે વિચાર કરો, એક તો ઓલરેડી થાકેલા હોય, તમે પોતે થાકેલા હો તો તમે કાંઈક તો બોલશો ને. તમે અહીંયા બીજું કે ત્યાં બીજા ભાઈએ કીધું ભાઈ તમે રહેવા દો, અત્યારે અમે 2 વાગ્યાના આવીને અહીંયા બેઠા કામ કરી છે, તમે એમ કહો કે આમ કરો, બસ જીવો એ તમે મૂકો. અત્યારે તમને કીધું નહીં ઉતર તો વાત ખતમ કરો ને. તો એ ભાઈ ખતમ કરો રેડી, એ ચાલુ થઈ ગયું કે મને કેમ કીધું. ભાઈ તમને કહે કે ગમે નહીં કે એ ભાઈનું કામ છે અને એ કામ નહીં કરે તો પછી બીજી વાર તો પાછળથી કહ્યું કે ભાઈ આ ભાઈ તો વિડીયો ઉતાર્યો છે, તો પાછા તમે જ પાછા રારું પાડશો. એટલે આ વસ્તુ તમને સમજાવવા માંગુ છું કે એ વસ્તુ ગમે એ હોય, આપણે જ્યાં જે વસ્તુ કરવાની હોય એ વસ્તુ કરવાની, ત્યાં બધે ઠેકાને એ બધું ન કરવાનું હોય. બાકી મળી કાલના વિડીયોમાં.